નમસ્કાર. આપ સર્વોને મંગલમૂર્તિ લંબોદરાય ગણેશ ચતુર્થી મહોત્સવના શુભેચ્છાઓ. કોઈ લौटा दे मेरे बीते हुए दिन ये प्यारे प्यारे पल. કિશોરદાનું આ ગીત આપણે સૌએ સાંભળ્યું છે અને મહેસૂસ કર્યું છે, ખાસ તો મારી ઉંમરના વડીલોએ. અને આપણે જે ફરી પાછું મેળવવા માંગીએ છીએ એ છે બચપન. જગજીત સિંહજી કહે છે એમની ગઝલમાં, ये दौलत भी ले लो ये शोहरत भी ले लो भले छीन लो मुझसे मेरी जवानी मगर मुझको लौटा दो वो बचपन का सावन वो कागज़ की कश्ती वो बारिश का पानी. બચપન એક નિખાલસ અલહડ બાળકને તમે અત્યારે જુઓ તો તમે એમાં પોતાને પ્રતિબિંબ જોઈ રહ્યા છો. બચપનમાં આપણે અમીર હતા. આપણા કાગળના જહાજ, કાગળનો હવાઈ પ્લેન, રાત દિવસે માટીમાં આપણે બંગલાઓ બનાવીએ, રસ્તાઓ બનાવીએ, રમી લઈએ તો પાટું મારીને તોડીને જતા રહીએ. આપણા જે મતલબ કોઈ લગાવ નહીં એ સમયે, બસ આપણી મસ્તી, આપણી અમીરી, આપણી ફકીરી, જે કહો તે, બચપનમાં કોઈ લગાવ નહીં. આ 5 દિવસથી ગણેશ ચતુર્થી મહોત્સવ જે KLTPS મધ્ય ચાલી રહ્યો છે, એમાં મેં ખાસ તો બાળકોના પ્રોગ્રામ જોયા. તો એમાં અમારું આમ તો કહેવાય છે કે આ સમય પાછો આવતો નથી, પરંતુ એનું રેપ્લિકા આમ અંદરથી એવું લાગ્યું કે આ બાળકોની જગ્યાએ અમે પોતાને મૂકીને જોયું. આપણે જોઈએ ઘણી વખત માં નાના બાળકને જમાડતી હોય તો કોળીઓ એના મોઢામાં મૂકતી હોય, પણ એનું મોઢું પણ ખુલી જતું હોય, એક જાણે કે એ પોતે ખાય છે એવું. અને એવી રીતે દરેક કોળિયા એક ખુલે, તમે જોજો. અને એ બાળકનું પેટ ભરાઈ જાય તો માનું પણ પેટ ભરાઈ જાય, એવી એક અનુભૂતિ અમને આ બાળકોને એન્જોય કરતા, એમને જે પાર્ટિસિપેટ કરતા હતા, તો અમને અમારું બચપનના દિવસો યાદ આવ્યા. આ બાળકો માટે હું ખાસ તો આ ધર્મપ્રેમી કોલોનીવાસીઓને કહું છું કે તમને એક સારું પ્લેટફોર્મ મળ્યું છે. સિટીમાં અને હવે બધું પે એન્ડ યુઝ જેવું થઈ ગયું છે, જ્યારે આપણને આ બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર કાઢવા માટે, એમને પણ ભવિષ્યમાં આ સોનેરી સંસ્મરણોની એક પિટારો બનાવવા માટેનું આ એક સારું પ્લેટફોર્મ મળ્યો છે. અને આપણે પણ બધાએ બહુ સારી રીતે એનો ઉપયોગ કર્યો છે, ઉત્સાહભેર ભાગ પણ લીધો છે. એ બદલ હું આપ સૌનો આભારી છું. હવે બચપનમાંથી આપણે ધીરે ધીરે સમજદાર થતા જઈએ છીએ. આપણને એ વસ્તુઓ પ્રત્યે લગાવ થતો જાય છે. કહેવાય છે કે લગાવ હી પીડા હૈ. જેમ જેમ સમજદાર થતા ગયા એમ તમે એ વસ્તુ પ્રત્યે પછી ભૌતિક સુખ સાધનો ભેગા કરવાની દોડમાં સામેલ થઈ ગયા. અને એ દોડમાંથી પછી માણસ ક્યારેય બ્રેક લાગતી નથી. એક ઈચ્છા પૂરી થાય, તમારી ઈચ્છાઓની પૂર્તિ કરવામાં, એક પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા ઊભી હોવી છે. તો આ દોડમાંથી બહાર આવીએ અને ફરી બચપન જીવી લઈએ. બીજું, મને અત્યારે જે કેરાઓકે હતું તો એમાં ખરેખર આપણે બચપન તો આપણું સારું જ છે, પણ જવાનીના દિવસો પણ યાદ આવી ગયા. જાણે કે જૂના ઓલ્ડ સોંગ બધા ગાતા હતા, તો એમાં આપણને આપણી મતલબ એ ટાઈમે જે ગીતો મૂવી જોઈ હતી એ બધા જવાનીના દિવસો પણ આ લોકોએ યાદ કરાવી દીધા. એટલે આ પ્રસંગમાં ખરેખર બહુ જ આનંદ થયો. આપણે ગણપતિ બાપાની જે ચતુર્થી મહોત્સવ ઉજવીએ છીએ એમાં ગણપતિ બાપાના જે અંગ છે ને, આપ સૌ જાણો છો, લંબોદરાય, તો એમનું જે મોટું પેટ છે એ સંકેત એના માટેનો સંકેત છે કે તમે દુનિયાના કડવા અનુભવો, જે લાગણીઓ દુભાય, તમારા કડવા વસણો, એ બધાને પચાવી જાણો, પેટમાં રાખી જાણો, નિંદા કુથલીથી દૂર રહો. પછી આવે સૂંઢ. તો ગણપતિ બાપાની સૂંઢ સતત આમ એક્ટિવ હોય, એટલે આપણને એવું કહેવા માંગે છે કે તમે સતત સક્રિય રહો. નિષ્ક્રિય બની ગયા એટલે તમે ખરેખર, પિકાસો, પબ્લો એવું કહે છે કે માણસ નિષ્ક્રિય બને, નવું શીખવાની, આઈન્સ્ટાઈન કહે છે નવું શીખવાની ધગશ જતી રહે એટલે એનું મૃત્યુના ધીમું સ્લો ડેથ તરફ જઈ રહ્યો છે. એટલે સતત તમે એક્ટિવ રહો. પછી ગણપતિ બાપાના કાન મોટા છે, તો એવું કહેવા માંગે છે કે બધાનું સાંભળો અને નિર્ણય તમારી બુદ્ધિમત્તા પ્રમાણે લેવું.
પછી ગણપતિ બાપાના આંખ બહુ ઝીણી છે, એટલે તમે એવું કહેવા માંગે છે કે દરેક વસ્તુને બારીકાઈથી જુઓ, સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ, માઇક્રો લેવલે જુઓ અને પછી એ વસ્તુ ઉપર તમે કામ કરો. ગણપતિ બાપાનું ખાસ તો મસ્તક મોટું છે, તો એ એક બુદ્ધિશાળી મેધાવી વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. આ બધું જ આપણે વડીલોને ખાસ કહીશ કે લંબોદરે બનો તમે. દુનિયાના જે કાંઈ એક ઉંમર આવે પછી કદાચ એ રિસ્પેક્ટ એ સન્માન ના પણ મળે. હવે કોઈની પાસે સમય નથી, એ બધા લગાવ કી પીડા હૈ, એ બધા અટેચમેન્ટને માણસ છે અને એ એમની દોડમાં સામેલ છે. કદાચ આપણને એટલો સન્માન ના મળે પરિવાર કે સમાજમાંથી, તો એનાથી હવે તમારે એવું કહેવામાં આવે છે કે વૃદ્ધાવસ્થામાં માણસ બસ સાઠે બુદ્ધિ નાઠી, એ માણસો એવું કહેતા હોય છે પણ ખરેખર બુદ્ધિ નાઠી નથી, એ બચપન પાછા ફરી આવી જાય છે. ઈશ્વર આપણને એ પરિસ્થિતિ તરફ લઈ જાય છે કે હવે તમે બધું જેમ બચપનમાં જીવતા હતા એમ જ જીવો, બધું જ લગાવ છોડી દો. આ ગણેશ ચતુર્થી મહોત્સવ જે કાંઈ તહેવારો છે એની પાછળ આપણા ઋષિમુનિઓના ઘણા ગૂઢ અર્થ હોય છે, વૈજ્ઞાનિક રહસ્ય હોય છે. આપણે બધા જ તહેવારો, હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ કે બધા સર્વધર્મ પ્રેમી જનતાને હું કહું છું કે બધા તહેવારો પાછળ કંઈક સારો મિનિંગ હોય છે. ઘણી વખત આપણને એ મિનિંગ અત્યારે ભૂલાઈ ગયો હોય છે, પણ આપણે બધા તહેવારો ઉજવવા જોઈએ. અમારે એક વાત થતી હતી કે ભાઈ આપણે ટુરિઝમ, માની લો કે ચારધામની યાત્રા, 52 શક્તિપીઠ, એ બધું શું છે? એકબીજામાં માણસો, દ્વારકાવાળા માણસો કન્યાકુમારી અથવા તો આસામમાં કામાખ્યા દેવીના દર્શન કરવા જાય, માં કામાખ્યા દેવીના દર્શન આસામવાળા, કેરાલાવાળા દ્વારકાધીશના દર્શન કરે, એકાબીજાની સંસ્કૃતિઓને જાણે, એકાબીજા ફરે હરે, અને એમાં એક આપણી દેશની ઇકોનોમી પણ ચાલતી હોય છે. આવી ઘણી વસ્તુઓ છે. આ સમય એન્જોય કરવાનો છે, આપણે એન્જોય કરીએ. જય ગણેશાય નમઃ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણેશાય નમઃ. ઓમ ગણેશાય નમઃ.